જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 36મો શ્લોક સમજીશું. સ્થાને ઋષિકેશ તવ પ્રકૃત્યા જગત પ્રહસ્યત્ય નુર્જયંતી ચ રક્ષાંશી ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતી ચ સિદ્ધસંગાહ. અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત સર્વે હર્ષ પામે છે, અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થયું છે. અર્જુન કૃષ્ણ પાસેથી કુરુક્ષેત્રના યુદ્ધમાં પરિણામ વિશે સાંભળ્યા પછી પ્રબુદ્ધ થયો અને ભગવાનના મહાન ભક્ત તથા મિત્ર તરીકે તેણે કહ્યું કે કૃષ્ણએ કર્યું છે તે બધું જ યોગ્ય જ છે. અર્જુને સમર્થન કર્યું કે કૃષ્ણ પાલક છે તથા ભક્તો માટે આરાધ્ય તથા અનિષ્ટો માટે સંહારક છે. તેમના સર્વ લીલા કાર્યો સહુ કોઈ માટે સમાન રૂપે શુભ હોય છે. અર્જુનને અહીં જ સમજાયું કે જ્યારે યુદ્ધ સમાપ્ત થવામાં હતું ત્યારે અંતરિક્ષમાં અનેક દેવો, સિદ્ધો તથા ઉચ્ચતર લોકમાંના બુદ્ધિશાળી જેઓ યુદ્ધ જોઈ રહ્યા હતા, કારણ કે યુદ્ધમાં કૃષ્ણ ઉપસ્થિત હતા. અર્જુને જ્યારે ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા ત્યારે દેવોને આનંદ થયો હતો, પરંતુ અસુરો તથા નાસ્તિકો એવા અન્ય લોકો માટે ભગવાનની સ્તુતિ અસહ્ય થઈ પડી હતી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કાળ સ્વરૂપના સ્વાભાવિક ભયને લીધે દેવો ભાગી ગયા હતા. ભક્તો તથા નાસ્તિકો પ્રત્યેના ભગવાનના વ્યવહારની અર્જુન દ્વારા પ્રશંસા થઈ છે. ભક્ત દરેક બાબતમાં ભગવાનના ગુણગાન કરે છે, કારણ કે તે જાણતો હોય છે કે તેઓ જે કંઈ કરે છે સૌના હિતમાં હોય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.